આ તરફ સુરતમાં દૂધ અને આઈસ્ક્રીમ આરોગતા પહેલા સાવધાન થઈ જજો। 9 સ્થળ પરથી લેવાયેલા દૂધ અને આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે। સુરત મનપા ફૂડ વિભાગે શહેરભરમાંથી લીધા હતા નમૂના। કતારગામ, બમરોલી, પાંડેસરાની ડેરીમાં કરાયું હતું ચેકિંગ। લેબ રિપોર્ટમાં તમામ નમૂના જાહેર થયા સબસ્ટાન્ડર્ડ। ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કરાશે કાર્યવાહી। એસએમસીની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। જે રીતે ગરમીની સિઝન શરૂ થતી હોય છે ત્યારે આઈસ્ક્રીમનું જે વેચાણ છે તે વધુ થતું હોય છે। તે દરમિયાન હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જે ડેરી અને આઈસ્ક્રીમની દુકાનો છે તેની અંદરથી જે નમૂના લેવાય છે અને કેટલીક દુકાનોની અંદર જે નમૂના છે તે ફેલ થયા છે। આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી હવે જે ગરમીની સિઝન તે દરમિયાન નમૂના લેવાનો શરૂ? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ, આઈસ્ક્રીમ વગેરે ખાદ્ય ચીજોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ, જે પૈકી 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સાહેબ, કયા કયા દૂધના લેવાના, આઈસ્ક્રીમના લેવાના, કેટલી ગંભીર બાબત કહી શકાય? આઈસ્ક્રીમના, ગાયના દૂધના, ભેંસના દૂધના બધા અલગ કુલ 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। કયા કયા? રિદ્ધિ આઈસ્ક્રીમ, શ્રીનાથ દૂધ ડેરી, શ્રી કૃષ્ણા ડેરી, A1 ડેરી, મા ચામુંડા ડેરી, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, SK પટેલ ડેરી, એક દૂધના તબેલોમાંથી લીધેલું તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને રાજા દૂધ મંડળીમાંથી નમૂનો લીધેલો તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સાહેબ, શું ગુણવત્તા ન હોવાના કારણે નમૂના ફેલ થાય છે અને કેટલી શરીર માટે કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે આરોગ્યલક્ષી જે વસ્તુ છે? દૂધ અને આઈસ્ક્રીમ બંનેમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે ધારાધોરણ પ્રમાણે હોવું જોઈએ તેના કરતાં ઓછું જોવા મળેલ છે અને સોલિડ નોટ ફેટનું પ્રમાણ પણ જે ધારાધોરણ પ્રમાણે હોવું જોઈએ તેના કરતાં ઓછું જોવા મળેલ છે, જેથી તે શરીરને ન્યુટ્રિશન ઓછું મળે શરીરને। કઈ રીતના કાર્યવાહી? એમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે અલગ અલગ જે ડેરીઓ છે 9 જેટલી, તેની અંદરથી આઈસ્ક્રીમની દુકાનો છે તેની અંદરથી જે નમૂના લેવાયા હતા અને તેની અંદર કેટલાક જે નમૂના છે તે ફેલ થયાની જે માહિતી સામે આવી રહી છે। એટલે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે લોકોએ પણ ચેતવવાની જરૂર છે। જ્યારે આઈસ્ક્રીમ અથવા તો જે રાત્રિના સમયે જ્યારે ગોળાનું જે સેવન કરતા હોય છે તે ક્યાંક ને ક્યાંક શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।